કોલીફ્લાવર જેવા ફૂગથી થતા ફેફસાના ઇન્ફેક્શન માટે કયું ઘરેલું ઉપાય ફાયદાકારક છે? એ. લીંબુ પાણી, બી. લસણનો રસ, સી. કોફી, ડી. ખાંડનું પાણી. જવાબ બી. લસણનો રસ. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રિજમાં મૂકવામાં આવે છે? એ. ખાંડ, બી. બેકિંગ સોડા, સી. મીઠું, ડી. તેલ. જવાબ બી. બેકિંગ સોડા. પાણીમાંથી ઝીણા કીડા દૂર કરવા માટે શું વાપરી શકાય? એ. ખાંડ, બી. મીઠું, સી. લવિંગનું તેલ, ડી. પાણી. જવાબ સી. લવિંગનું તેલ. પેટમાં ગેસ અને અપચો માટે કયો ઘરેલો ઉપાય શ્રેષ્ઠ છે? એ. દૂધ, બી. મીઠું, સી. અજમો અને હિંગ, ડી. બાસુંદી. જવાબ સી. અજમો અને હિંગ. કપડામાંથી દાગ દૂર કરવા શું વાપરી શકાય? એ. ગરમ પાણી, બી. ઠંડુ પાણી, સી. બોરેક્સ પાવડર, ડી. સૂકી જમીન. જવાબ સી. બોરેક્સ પાવડર. બાથરૂમ સાફ કરવાથી શું લાભ થાય છે? એ. ધૂળ વધે છે, બી. બીમારીઓ અટકે છે, સી. પાણી ખૂટી જાય છે, ડી. મચ્છર વધી જાય છે. જવાબ બી. બીમારીઓ અટકે છે. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ. તાજું પાણી, બી. ગરમ દૂધ, સી. મધ સાથે આદુનો રસ, ડી. લીંબુ પાણી. જવાબ સી. મધ સાથે આદુનો રસ. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ. લસણનું તેલ, બી. નારિયેળનું તેલ, સી. પાનની છાલ, ડી. આદુનો કાઢો. જવાબ બી. નારિયેળનું તેલ. છાલાની ખંજવાળ માટે કયો ઉપચાર અસરકારક છે? એ. કોપરાનું પાણી, બી. લીમડાનો રસ, સી. દૂધીનો રસ, ડી. લીંબુ પાણી. જવાબ બી. લીમડાનો રસ. અજમો મુખ્યત્વે કઈ તકલીફમાં ઉપયોગ થાય છે? એ. પેટ દુખાવા માટે, બી. આંખ માટે, સી. જમવાની ઈચ્છા વધારવા, ડી. તાવ માટે. જવાબ એ. પેટ દુખાવા માટે. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ. લસણનું તેલ, બી. નારિયેળનું તેલ, સી. પાનની છાલ, ડી. આદુનો કાઢો. જવાબ બી. નારિયેળનું તેલ. તુલસીના પાનનો ઉપયોગ શા માટે લાભદાયક છે? એ. વજન વધારવા, બી. ઊંઘ માટે, સી. ઠંડા ઉધરસ માટે, ડી. આંખની સમસ્યા માટે.
જવાબ સી ઠંડા ઉધરસ માટે. અજમો કઈ સમસ્યા માટે ઉપયોગી છે? એ આંખ દુખાવા, બી પેટ દુખાવા, સી ચામડીની બીમારી, ડી ઊંઘ ન આવવી. જવાબ બી પેટ દુખાવા. જલોદર પેટ ફૂલવાનું દૂર કરવા માટે કયું ઘરેલું નુસ્ખું અસરકારક છે? એ પલાળેલું બદામ, બી મરચા પાણી, સી જીરું અને લીમડો, ડી જીરું અને સાકર. જવાબ સી જીરું અને લીમડો. ગરમીઓમાં ત્વચાની ખંજવાળ માટે શું ઉપયોગી છે? એ નારિયેળનું તેલ, બી ઘી, સી તેલના વાસણમાં પાણી, ડી તુલસીનું પાન. જવાબ એ નારિયેળનું તેલ. ઘરેલું ઉપાય રૂપે કોણ મચ્છર ભગાડવા ઉપયોગી છે? એ મીઠો તેલ, બી તુલસીનો છોડ, સી નારિયેળ પાણી, ડી દૂધ. જવાબ બી તુલસીનો છોડ. આદુનો રસ કઈ તકલીફમાં અસરકારક છે? એ આંખની તકલીફ, બી ઉધરસ અને ઝાડા, સી વાળ પડતા અટકાવવો, ડી હાથ પગ સૂઝવા. જવાબ બી ઉધરસ અને ઝાડા. હળદરમાં કઈ ખાસ દવા જેવી ગુણવત્તા હોય છે? એ એન્ટીબાયોટિક, બી ડાયાબિટીસ, સી સ્લીપિંગ પિલ, ડી પેઇન કિલર. જવાબ એ એન્ટીબાયોટિક.